અમે તારા નામ અલખ હાલો મિત્રો, ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ જેસર તાલુકાના ઝડકલા ગામે. એમ કહેવાય કે રામધામ અહીંયા આશ્રમ આવેલો છે, તેની અંદર જે હનુમાનજી દાદા વિરાજમાન છે. તો અહીંના મહંત જે છે એ જગદીશ બાપુ, તેમજ આજે એ દર વર્ષે એમ કહેવાય કે અઘોર તપસ્યા કરવામાં આવે છે. તેમજ કાળા તડકામાં જે 45 ડિગ્રી તાપમાન છે, પણ અહીંયા જે તપસ્યા કરી રહ્યા છે એ આપણે સંપૂર્ણ આ વિડીયોની નિહાળવાના છે. તો જોડેલા રહેજો વિડીયોમાં. અને આ બધી કેવો અહીં આશ્રમ છે, સંપૂર્ણ આ વિડીયોની અંદર હું તમને બતાવી કે અઘોર જંગલ એમ કહેવાય કે અહીં રાતે આવ્યો તો તમને બીક લાગે એવી રીતનું જંગલ છે. જંગલની અંદર બાપુ અત્યારે જો અઘોર પણ તપસ્યા કરી રહ્યા છે કાળા તડકાની અંદર. તો આપણે સંપૂર્ણ બાપુના પણ દર્શન કરવાના છે. તો જોડેલા રહેજો વિડીયોમાં. હું તમને લાઈવ તમને દર્શન કરવાનો છું. તો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, જોઈએ આપણે જગ્યા અહીંયા કેવું બધું આશ્રમ આવેલી છે. જોઈ લો મિત્રો, આવી રીતના અહીંયા જગ્યા આવેલી છે. આ હનુમાનજી દાદા વિરાજમાન છે. તેમજ સામે જુઓ તો મામાદેવનું પણ મંદિર આવેલું છે. સુંદર મજાનું પણ અહીંયા લોકેશન આવેલું છે. તમે જુઓ તો એક બાજુ. તો મિત્રો, આ જગ્યાની અંદર રામધામ આશ્રમની અંદર એક 15 દિવસ પહેલાં સુંદર મજાનું પણ રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર મજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોઈ શકો છો તમે આ સામે જે જોઈ રહ્યા છો એ સુંદર મજાનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું. તમે સામેની તરફ જે જોઈ રહ્યા છો મંદિર વ્હાઇટ કલરનું દેખાય છે તમને. ત્યાં બાપુ અઘોર એમ કહેવાય કે તપસ્યા કરી રહ્યા છે આ 45 ડિગ્રી તાપમાનમાં. તમને હું ત્યાં દર્શન કરાવી. તો જોડાયેલા રહીજો વિડીયોમાં. અને ખરેખર તમે ક્યાંય આવી અઘોર તપસ્યા આવી ક્યાંય જોઈ નહીં હોય એવી રીતની બાપુ દર વર્ષે એમ કહેવાય છે. અહીં બધા સેવકો એમ કહે છે કે દર વર્ષે બાપુ તપસ્યા કરે છે. 15 દિવસ બાપુ તપસ્યામાં બેસે છે. તો આવો અત્યારે 45 ડિગ્રી તાપમાન છે. 45 ડિગ્રી તાપમાનની અંદર બાપુ અઘોર પણ તપસ્યા કરી રહ્યા છે. તો આપણે દર્શન કરવાના છીએ બાપુના. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. અને વિડીયો વધુ આ વિડીયો શેર કરી મિત્રો. ઝડકલા જે આશ્રમ છે, રામધામ આશ્રમ આવેલો છે, એ આ ઝડકલાની બહાર નીકળ્યો તો ઝડકલાથી રસ્તો આવેલો છે. અને આ સામે જોવો તો એ કાતરોડી જવાય કાસો રસ્તો છે. અને હવે આ છે આ મેન ગેટ આવડો છે રામધામ આશ્રમ જે આવેલો છે. અને એમ કહેવાય કે સુંદર મજાની પણ ગૌશાળા છે. અને બાપુ દર વર્ષે એમ કહેવાય છે કે અહીં તપસ્યામાં બેસે છે. અને અત્યારે જોવો તો અત્યારે લગભગ આમ જુઓ 45 ડિગ્રી તાપમાન હોય એવું લાગે છે. તમે જુઓ તો અત્યારે લગભગ તો 45, કેમ કે આપણે આમનામાં નથી રહી શકતા. અને બાપુ અત્યારે અઘોર પણ તપસ્યા કરી રહ્યા છે. અને હું તમને લાઈવ દર્શન કરાવીશ. તો જોડેલા રહેજો વિડીયોમાં. તમે આવી તપસ્યા ક્યાંય નહીં જોઈ. બાપુએ પણ એમ કહેવાય છે કે 20 કિલોની જે શરીરની અંદર હાકલ બાંધી છે. અને એમ કહેવામાં આવે છે કે બાપુએ 15 વર્ષથી અન્ન નથી લીધું, ખાલી ગાંજો અને ચા પીવે છે. અહીંના સેવકો એવી રીતનું કહે છે. તો તમે સામે જુઓ તો આવી રીતની સુંદર મજાની જગ્યા છે. અને સામે જુઓ તો ગૌશાળા છે સુંદર મજાનું. અને આવી રીતની જો. અને હમણાં તેમ કહેવાય છે કે સુંદર મજાનું પણ કથાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર મજાનું આ જો હજી અહીંયા ગેટના ઓલા પડ્યા છે જોઈ શકો છો તમે. અને સામે તમે જે જોઈ રહ્યા છો સુંદર મજાનું પણ હનુમાનજી મહારાજ. તો તમે સામેની તરફ જે જોઈ રહ્યા છો ડુંગરનો પહાડ છે. પહાડની નીચે છે સામે જે જોઈ રહ્યા છો ધોળે એવું, ત્યાં સુંદર મજાના પણ બાપુ એક અઘોર તપસ્યા કરી રહ્યા છે. તમે 16 દિવસ બાપુ તપસ્યામાં બેસે છે, અઘોર તપસ્યા કરી રહ્યા છે. અત્યારે જો તો 45 થી લગભગ 45 ડિગ્રી તાપમાન હોય એવી રીતની અહીંયા તપસ્યા કરવામાં આવે છે. તો સંપૂર્ણ જાણકારી આપણે વિડીયોની અંદર મેળવવાના છે. તો જોડેલા રહેજો વિડીયોમાં. વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર પહેલે એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો મિત્રો જોઈએ આપણે. અને અહીં જોવો તો સુંદર મજાની પણ અહીં જો ગૌશાળા આવેલી છે, જોવો છો તમે. અને જો આવી રીતનું લોકેશન છે જોરદાર, કાંઈ ઘટે નહીં. જુઓ તમે અત્યારે ભાવિ ભક્તો જુઓ તો કેટલા બધા ભાવિ ભક્તો પણ અહીં બેઠા છે. અને જો આવી રીતનું સુંદર મજાનું પણ લોકેશન છે. તમે જુઓ તો અહીં તમને એમ થાય કે ક્યાંય જવું નથી એવી રીતનું સુંદર મજાનું પણ અહીં લોકેશન. તો મિત્રો તમે જોઈ શકો છો કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું પણ અહીં સુંદર મજાનું મંદિર આવેલું છે. તમે જુઓ તો કષ્ટભંજન દેવ હનુમાન દાદાની પણ ગદાય પણ એમ સોનાની હોય એવી રીતની જો મેકવામાં આવી છે. તમે જોઈ શકો છો. અહીં જુઓ તો પણ મામાદેવનું મંદિર આવેલું છે. ખીચડાની નીચે મામા વિરાજમાન છે. આ જોવો તો પણ તમને વિશાળ આશ્રમ એમ લાગે કે ઘેરે નથી જવું એવી રીતનું અહીં સુંદર મજાનો પણ આશ્રમ આવેલો છે. તમે જુઓ તો ભાવિ ભક્તો પણ ઘણા બધા અહીંયા બેસવા માટે આવે. આવી રીતનો કાંક આશ્રમ છે, તમે જોઈ શકો છો.
તકાવી એની સાહેબ તારા નામની ધૂણી રે તકાવી એની હવે તારા નામની અલખના રે દામની રે ધૂણી રે તકાવી. હાલો ભાઈ, હું તમને લાઈવ દર્શન કરાવું. જે જગદીશ બાપુ છે અત્યારે જો કાળા તડકાની અંદર જે 45 ડિગ્રી તાપમાનની અંદર જે અઘોર જે તપસ્યા કરી રહ્યા છે, હું તમને લાઈવ દર્શન કરાવું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો. તો સામેની તરફ જે મંદિર જોઈ રહ્યા છો એ સુંદર મજાનું પણ એક ગુફા આવેલી છે. ગુફાની અંદર પણ એક ધૂણો આવેલો છે. ધૂણાની અંદર બાપુ પણ તપસ્યા કરી રહ્યા છે. પણ અત્યારે આ જે 16 દિવસ એમ કહેવાય છે બાપુ જે અઘોર તડકાની અંદર જે 16 દિવસ જે તપસ્યા કરવામાં આવે છે, એ તપસ્યા જો આવી રીતની જો તપસ્યા બાપુ કરે છે, એમ કહેવાય કે 20 કિલોની લગભગ એને બાપુએ હાકળ પહેરી છે અત્યારે શરીરની અંદર. જો તો બાપુ જો અત્યારે જો બાપુ જો અન્ન ખાતા નથી અને જે ચા અને ગાંજો જ બાપુ પીવે છે. એમ કહેવાય છે કે અહીંના ભક્તો એમ કહે છે કે 15 વર્ષથી બાપુએ અનાજ નથી લીધું. તો બાપુ અઘોર પણ જે તપસ્યા કરી રહ્યા છે. તો મિત્રો હું તમને લાઈવ પણ જો આ દર્શન કરાવી રહ્યો છું. જો તમે અત્યારે જો આ તડકાની અંદર પણ આપણે ઊભા નથી રહી શકતા, પણ આ બાપુ તમે જુઓ તો અત્યારે આવી રીતની તપસ્યા કરી રહ્યા છે. જુઓ તમે જો આવી રીતના જો આ સેવક ભાઈ હોય બાપુને પણ ટાઈમ થાય એટલે ચા પાણી દઈ જાય અને તમે જો આવી રીતનું કંઈક ધૂણો ચાલુ છે. અને જો અને એમ કહેવાય છે કે જે આ જે જવ અને તલ અને જે લીલા જે હુકલ મરસા હોય, હુકલ મરસાથી બાપુ જો આવી રીતે ધૂણામાં જે તપસ્યા કરી રહ્યા છે. તો જો બાપુની પાછળથી તમે જો શરીર ઉપર 20 કિલોની બાપુએ જો હાકલ પહેરેલી છે. જો તો આપણે એવો 5 કિલો વજન હોય તો આપણે તકલીફ પડે, તો આ બાપુએ 20 વર્ષથી એમ કહેવાય કે બાપુએ 20 કિલોની હાકલ જે શરીરની ઉપર બાંધેલી છે. તો જો ભાઈ આ ભાઈ અત્યારે જો એના સેવક છે અત્યારે સાપ બાપુને દેવા આવ્યો છે. તો મિત્રો હાલો હું તમને લાઈવ આવો ધૂણાના અંદર દર્શન કરાવું ગુફાની અંદર. તો મિત્રો આ ગુફા છે અને આપણે ગુફાની અંદર જવાનું છે. ગુફાની અંદર પણ એક ધૂણો આવેલો છે. હવે જો આવો ધૂણો તો તમે ક્યાંય જોયો નહીં, જોયો હોય તો કોમેન્ટ કરી દેજો. તો ભાઈ હવે અંદર ક્યાં છે, કાળ ભૈરવ દાદા છે કે શું છે હવે ખબર નથી, પણ હું તમને ધૂણાની અંદર દર્શન કરાવું. જોવો તમે આ જોવો તો તમને અંદર એમ થાય કે ઓહો આપણે ક્યાં અત્યારે હિમાલયમાં આવી ગયા છે એવી રીતની જાય. પથ્થરથી એક ગુફા બનાવવામાં આવી છે. આ ગુફાની અંદર જો અત્યારે ચેતન ધૂણો છે અને સામેની તમે જે જોઈ રહ્યા છે લગભગ તો કાળ ભૈરવ દાદા બેઠા એવું લાગે છે. જો તો લાઈવ તમને હું દર્શન કરાવી રહ્યો છું. તો મિત્રો કરો ભાઈ, મેં તમને ગુફાની અંદર દર્શન કરાવ્યો. તો હવે આપણે પાસે આવી ગયા છીએ બહાર. તો ભાઈ જો આ બાપુના તમારે દર્શન કરવા હોય તો મિત્રો ભાઈ જેસરથી અત્યારે 3 થી 4 કિલોમીટર ઝડકલા ગામ આવ્યું. ઝડકલાની બહાર નીકળતા એક જંગલની બહાર આવી રીતનું જો આશ્રમ આવેલો છે, રામધામ આશ્રમ આવેલો છે. અને બાપુ તો આવી રીતની દર વર્ષે પણ તપસ્યા કરે છે. અને જો ભાઈ હવે તમારે જો બાપુ તપસ્યામાં ક્યારે બેસે, બપોરથી 1 થી રોંઢે 5 વાગ્યા લગી બાપુ આ તપસ્યા કરવા બેસે છે. તો મિત્રો તમારે જો દર્શન કરવા હોય તો ભાઈ જો સેવક હોય એ સાદીવ આવે તો એમની સાથે તમે પણ બાપુના દર્શન કરવા આવી શકો છો. તો આવી રીતની બાપુ પણ તપસ્યા કરી રહ્યા છે, અઘોર તપસ્યા. એમ કહેવાય કે અમે ગયા હતા એટલે લગભગ મેં જોયું હતું એટલે 45 ડિગ્રી તાપમાન હતું આવી રીતનું. અને બાપુ જો આવી તડકાની અંદર જો આવી રીતે તપસ્યા કરે છે. મિત્રો હું તમને લાઈવ પણ બાપુના દર્શન કરાવી રહ્યો છું. અને જો તમે આવી રીતનું જો ક્યાંય બાપુ તપસ્યા કરતા હોય તો તમે ક્યાંય જોયું હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે પણ દર્શન કરવા હોય તો મિત્રો જેસર તાલુકામાં અને ઝડકલા ગામ આવેલું છે. ઝડકલા ગામની અંદર જે બહાર નીકળતા જંગલ છે, જંગલની બહાર નીકળતા એક અત્યારે જો બાપુ કઈ તપસ્યા કરે છે તમને ખબર હોય તો મિત્રો આજે ઝડકલા ગામની અંદર આપણે તેમજ રામધામ આશ્રમની અંદર જગદીશ બાપુ અઘોર પણ તપસ્યામાં બેઠા હતા. તો એમના દર્શન કર્યા. તો કેવો લાગ્યો આ વિડીયો સારો લાગ્યો તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો. મિત્રો લાઈક કરી દેજો. મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવો બ્લોગ સાથે. જય શ્રી રામ, હર હર મહાદેવ.